આપી અને જનક રાજા સમજાવી રહ્યા છે. ધન્ય છે, પોતાની જાતને જ પોતે ધન્ય છે એમ કહે છે. બ્રહ્માથી માંડીને તૃણ સુધી જગતનો નાશ થઈ જાય. આગળ કીધું ને કે મારામાં લય પામી જાય છે, મારામાંથી પાછું ઉદય થઈ જાય છે. પણ હવે આમાં એક કહેવાની વસ્તુ રહી ગઈ હતી, એ કે છે રહી ગઈ હતી કઈ કે તોય હું તો એવો ને એવો છું, એ રહી ગઈ હતી વાત. કે બ્રહ્માથી માંડી અને આ વિશ્વ આખું થાય અને એ આખું નાશ પામી જાય. મને ધન્ય છે. બ્રહ્માથી માંડીને તૃણ સુધી એટલે નાનું એવું તણખલું, બ્રહ્માથી માંડીને નાનકનું એવું તણખલા સુધીનું આ જે કંઈક વિશ્વ જે બની રહ્યું છે તે એ બધું નાશ થઈ જાય. અને પછી જે બચે છે તેમાં મારો વિનાશ થતો નથી અને હું એવો ને એવો હોઉં છું. મારો નાશ થતો નથી. મારો નાશ થતો નથી એટલે હું બ્રહ્મ સ્વરૂપ છું, આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છું અને વ્યાપ્ત છું. અને હું મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી, હું આદિ છું, અનાદિ છું. આવો હું છું. મારો ક્યારેય નાશ છે જ નહીં. પરંતુ મારામાં જે બ્રહ્મા અને વિશ્વ અને આ બધું મારામાં જ થાય છે અને વળી પાછું એનું અસ્તિત્વ પણ નથી રહેતું, એવું પણ થાય છે, ઉદય પણ થાય છે. એ બધું જે થાય છે પણ છતાં હું એવો ને એવો રહું છું. માટે મને નમસ્કાર હો, નમસ્કાર હો એમ કીધું. પાછું એમ કોને કીધું? મને જ મને હવે નમસ્કાર કરવો કોને? કારણ કે પોતા સિવાય બીજું છે જ નહીં. જેમ સમુદ્રમાંથી એક મોજા ઊભા થાય કેટલાય, એવી રીતે આ વિશ્વ ઊભા થાય છે અને પાછા વિશ્વ એમાં ને એમાં લઈ પામી જાય છે. છતાં હું તો એવો ને એવો રહું. ગમે એટલું તોફાન થાય, ગમે એટલા વીજળીના કકડાટા થાય, ગમે એટલું થાય તો આકાશ એવું ને એવું રહે. જેમ સિનેમાનો પડદો રહ્યો કે સિનેમાના પડદા ઉપર ગમે એટલા ચિત્રો પડે, ગમે એવા તોફાનના ચિત્રો પડે, વરસાદ ના પડે, અગ્નિ ના પડે, તો અગ્નિથી કાંઈ પડદો બળે નહીં, વરસાદથી પડદો ભીંજવાય નહીં, પવનથી પડદો હલે નહીં. પડદો એવો ને એવો રહે. એવી રીતે આવા બ્રહ્માંડો, આ આખા મોટા બ્રહ્માંડની અંદર આવા વિશ્વો ગમે એટલા થાય, પાછા લઈ પામે, તો હું તો એવો ને એવો રહું. મને કાંઈ, મારામાં કાંઈ ફેરફાર ન થાય અને મને એની કોઈ અસર નથી. આવા વિશ્વ ઊભા થાય, વળી પાછા લઈ પામી જાય. વિશ્વની વ્યાખ્યા તમે આટલી બધી વિશાળ રીતે સમજો તો હવે એની સ્થિતિ એની સમજો. જનક રાજાની સ્થિતિ આપણે સમજીએ અને એની અંદર આવું વિશ્વ, આખું વિશ્વ થાય અને વિશ્વ પાછું લઈ પામી જાય, આવી જે સ્થિતિ થાય, છતાં હું એવો ને એવો રહું છું. મને કોઈ પણ જાતનું છે નહીં. હું એટલે બાકી જે બચે છે, એટલે બાકી જે બચે એટલે પોતે જ એવા ને એવા છે. એમાં કાંઈ પોતાનામાં નાશ થવાનું કે પોતામાં ઉત્પન્ન થવાનું એવું કાંઈ થતું જ નથી. પોતાને સ્પર્શ પણ નથી, પોતાને આ બધું થાય ન થયું એની ખબર પણ નથી. છતાં એમ કહે છે, એ આપણને સમજાવવા માટે થઈને એમ કહે છે કે જે બચે છે, જે રહે છે, તે મારો વિનાશ પણ થતો નથી. તેથી મને નમસ્કાર હો એમ કહે છે. મને નમસ્કાર હો એમ કહે છે. મને જનક રાજા પોતે પોતાની જાતને નમસ્કાર કહે છે. આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે એવું જે ચેતન તત્વ છે
એ પોતે પોતાની જાતને નમસ્કાર કેવી રીતે કહે, પણ એ એક અહોભાવ છે, પોતાનો અંદરનો અહોભાવ થઈ ગયો છે કે મારી સ્થિતિ કઈ હતી અને આ 20 શ્લોક સાંભળ્યા પછી મારી સ્થિતિ આ કેવી થઈ. આ અષ્ટાવક્રજીએ એને માત્ર 20 શ્લોક કીધા અને 20 શ્લોકની અંદર એમની સ્થિતિ આ થઈ ગઈ. માત્ર 20 શ્લોકમાં એની સ્થિતિ આ થઈ ગઈ છે. અને એ થઈ ગયા પછી પોતાની અનુભૂતિ આપણને આ જુદી જુદી રીતે કહે છે. આવો ધન્ય છે, ધન્ય છે હું ને મને નમસ્કાર હો. આ વિશ્વ મારા જેવો ચતુર છે જ નહીં, જેના વડે શરીર સ્પર્શ કર્યા વિના ચિરકાળથી આ વિશ્વ ધારણ કરાયું છે. અહો હું ને મને નમસ્કાર હો. આ વિશ્વમાં મારા જેવો ચતુર છે જ નહીં, જેના વડે શરીરને સ્પર્શ કર્યા વિના ચિરકાળથી આ વિશ્વ ધારણ કરાયું છે. ચતુર મારા જેવો કંઈ છે જ નહીં એમ મેં કીધું. ચતુર, આમાં ચતુરાઈ એમને શઈ વાપરી એ આપણે જોવાનું રહ્યું. જનક રાજાએ એમ કીધું કે મારા જેવો ચતુર કોઈ છે જ નહીં. હું મને નમસ્કાર હો એ તો ઠીક છે, પોતાની સ્થિતિ આટલી બધી ઊંચી થઈ અને પોતે અત્યારે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે એવી એમની સ્થિતિ છે. પછી એમ કહે છે કે મારા જેવો ચતુર આ વિશ્વમાં મારા જેવો ચતુર નથી કોઈ. આ વિશ્વમાં મારા જેવો ચતુર કોઈ નથી. તો એને ચતુરાઈ શું વાપરી? ચતુરાઈ એ વાપરેલી છે કે આખા વિશ્વમાં આ જે બધું વિશ્વ થાય છે, વિશ્વ વિસર્જન થાય, લય પામી જાય, વિશ્વ થાય, છતાં એને પોતાને એની હારે કોઈ સંબંધ નથી, ખરડાયેલો નથી. એટલે એની એ ચતુરાઈ છે. બરાબર છે પ્રભુ? ચતુરાઈ એની એ છે કે આવું બધું થઈ રહ્યું છે, આ બધું થઈ રહ્યું છે, આવા વિશ્વ. હવે વિશ્વની આપણે એક ખાલી વિશ્વની વ્યાખ્યા કરી, આપણા સૂર્ય કુટુંબની વ્યાખ્યા કરી તો કેટલું બધું થઈ જાય છે. એની અંદર આપણી પૃથ્વીની અંદર આપણો દેશની અંદર આપણું ગામ ને આપણે બધા આ બધું એની અંદર આવી જાય. એવું આ બધું લય થઈ જાય. આ બધું લય થઈ જાય, કંઈ રહે જ નહીં. આગળના શ્લોકમાં કીધું કંઈ રહે જ નહીં. તો હું તો છું જ, હું એવો ને એવો રહું. હવે એને અનુસંધાનમાં આગળ કીધું કે હું આવો ને આવો રહું, આખું વિશ્વ લય થઈ જાય ને પાછું થાય ને બધું થાય બધું થાય. એ બધું થાય તો ભલે થાય, પણ હું એવો ચતુર છું કે એ બધું થાય છે ને બધું મારા વડે થાય છે, છતાં મને એની સાથે કોઈ સંબંધ નથી. મારા વડે થાય છે, મારી હાજરીથી થાય છે, હું છું માટે જ થાય છે. આ બધું હું હોવા છતાં અને મારાથી જ થાય છે. હું જ પ્રકાશી રહ્યો છું, મારા વડે જ વિશ્વ પ્રકાશી રહ્યો છું. કેટલું બધું આગળ કહી દીધું, અને છતાંય આ બધું આનો નાશ થઈ જાય તો મને કાંઈ ન થાય, કારણ કે હું જળ કમળવત છું. જેમ મેં આપણે પડદાની દાખલા દીધો ને કે પડદાને શું થાય? મોટા આગનો સીન અંદર દેખાય, ભડકા ને ભડકા બળતા હોય તો પડદો નહીં જ બળે. તો વરસાદની અંદર ગમે એટલા ભીંજાલા ને આ તે બધા મોટા પૂર આવતા હોય ને બંધ તૂટી જતો હોય એવું ચિત્ર પડદા ઉપર પડે તો પડદાને કાંઈ થાય નહીં. એવી જ રીતે હું આખા બ્રહ્માંડમાં એવું જ છું, અને આખા બ્રહ્માંડમાં એવો છું, અને એ મારા બ્રહ્માંડની અંદર મારામાં આવું બધું થયા કરે. એમાં મારે હું એવો ચતુર છું કે આવું બધું થાય છે છતાં મને કાંઈ છે નહીં. પડદો એવો ચતુર છે.
એટલે ચતુરાઈ આમાં શું છે? કાંઈ થતું, પડદાને કાંઈ થતું નથી. શા માટે? પડદા ઉપર મોટા મોટા આગના મોટા દેખાવો પડે છતાં પડદાને કાંઈ નથી થતું. એનું કારણ શું છે? કે પેલી ભ્રાંતિ છે, પેલું ખોટા ચિત્રો છે, કલ્પાયેલા છે. એવી રીતે મારામાં વિશ્વ બધું કલ્પાયેલું છે, એટલે મને શું થાય? કલ્પાયેલું છે. જેમ પડદા ઉપર કલ્પાયેલું ચિત્ર છે, એમ આ મારા વિશ્વ ઉપર મારામાં આ બધું કલ્પાયેલું છે. મારે કાંઈ લેવા દેવા નથી. આમ તો કહી કે મારે જેવો ચતુરાઈ આમાં કાંઈ વાપરી જ નથી. આમાં ચતુરાઈ ક્યાં વાપરી? મારે કાંઈ લેવા દેવા જ નથી. આ તો બધું કલ્પાયેલું છે. પણ આપણને સમજાવવા માટે એમ કહે છે કે આ જે છે એ બધું થયા કરે, છતાં હું એના પાપ ને પુણ્ય, આપણી ભાષામાં કહીએ તો એની અંદર જે આખું વિશ્વનો લય થઈ જાય અને આખું નવું સર્જન થાય, લય થાય, એના પાપ ને પુણ્યની સાથે મારે સંબંધ નથી. હું રાખતો નથી, એવો હું ચતુર છું. પણ મૂળ વાત આ કરી પડદાની. હકી એ બધું જે છે એ ભ્રાંતિ છે, ખોટું છે, એ સત્ય નથી. સત્ય નથી એટલે જ પડદો નથી બળતો. એવી રીતે વિશ્વ સત્ય નથી એટલે જ એને કંઈ નથી થતું. જેના વડે શરીર અને સ્પર્શ વિના ચિરકાળથી આ વિશ્વ ધારણ કરાયું છે. હા, હજી એક આ અડધો ભાગ તો બાકી રહી ગયો. અડધો ભાગ તો બાકી રહી ગયો. એને જ કહે છે મારા જેવો ચતુર કોઈ છે જ નહીં, જેના વડે શરીરને સ્પર્શ કર્યા વિના ચિરકાળથી આ વિશ્વ ધારણ કરાય. જેના વડે શરીરને સ્પર્શ કર્યા વિના કંઈ છે જ નહીં. જેના વડે શરીરને સ્પર્શ કર્યા વિના ચિરકાળથી વિશ્વ ધારણ કરાયું છે. શરીરને સ્પર્શ કર્યા વિના એટલે હું તો આવો મોટો વિશ્વમાં, આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છું. એમાં હવે મારે કોઈને પણ ક્યાંય પણ સ્પર્શ કરવાનો નથી. એમાં આપણે મેગ્નેટનો દાખલો લઈએ તો થોડોક બંધ બેસતો આવે. થોડોક કે આપણે એક ટેબલ ઉપર લોખંડનો વેર પાથરી દઈએ અને એની અંદર વચમાં એક શક્તિશાળી મેગ્નેટને મૂકીએ તો એ જે લોખંડનો વેર છે એની મેળે એના બધા રજકણો બધા ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવમાં થઈ જશે અને નજીકના હશે એટલે મેગ્નેટની અંદર આવી અને એક રૂપ થઈ જશે, મેગ્નેટને ચોંટી જશે. તો મેગ્નેટ જે છે એ મેગ્નેટે કંઈ કર્યું જ નહીં, માત્ર મેગ્નેટની હાજરી થઈ. મેગ્નેટની હાજરીથી તો આખા બધા પરમાણુઓને બધામાં અસર થઈ. હવે મેગ્નેટે કાંઈ કર્યું નથી, માત્ર મેગ્નેટની હાજરી છે. મેગ્નેટની અંદરની જે મેગ્નેટિક શક્તિ છે એ શક્તિને કારણે થયું છે. એટલે જ અહીં જનક રાજા એમ કહે છે કે મારા પ્રકાશ વડે જ આ વિશ્વ પ્રકાશે છે. મારા પ્રકાશ વડે આ વિશ્વ છે. જેમ મેગ્નેટના મેગ્નેટિક શક્તિ છે જે લોખંડને આકર્ષવાની, એ શક્તિ પોતે કંઈ કરતું નથી, પણ એનું અંદરનું જે સ્વ, એનું પોતાનું સ્વરૂપ જેવું છે કે એ ખેંચે. કોઈ એને સ્પર્શ નથી કરવો પડતો. કોઈ એને પરમાણુઓને ખેંચવા માટે એને હાથ કાઢી અને પરમાણુઓને ખેંચવા પડતા નથી. એ તો આપોઆપ એના શક્તિથી ખેંચાય છે. એવી રીતે હું એવો ચતુર છું કે મારી જે શક્તિ છે અને મારી શક્તિ વડે એની મેળે મારી હાજરીથી જ, મારી માત્ર હાજરીથી જ આખું વિશ્વ બની જાય છે. સૂર્ય બની જાય, ચંદ્ર બની જાય, ગ્રહો
નક્ષત્રો, પૃથ્વી ઉપરનું પાણી, સમુદ્રો, મોટા મોટા પહાડો ને પછી નદીઓ ને પછી વનસ્પતિ અને આપણે બધા મનુષ્યો, પછી સિવાયના પશુઓ પક્ષીઓ, આ બધું એની મેળે બની જાય છે. હું ક્યાંય કોઈને સ્પર્શ કરતો નથી અને એ બધું બની જાય છે. એવો હું ચતુર છું. હું પાછો કાંઈ કરતો નથી, મને કાંઈ લેવા દેવા નથી અને આ બધું થાય છે. હું કંઈ કરતો જ નથી, મારે કાંઈ કરવા જેવું છે જ નહીં. મારી માત્ર હાજરી જ છે. લેપાતો નથી, હું ખરડાતો નથી, હું કાંઈ કરતો જ નથી. એટલે એવું એ આપોઆપ છે. પણ અહીં ચતુર શબ્દ વાપરાણો છે, આપોઆપ છે. ચતુરાઈ જેવું કાંઈ, કારણ કે કલ્પેલું છે બધું. આ જે છે આ બધું આપણને જે સત્ય દેખાય છે એ ખરેખર સત્ય છે જ નહીં. એ જનક રાજાની સ્થિતિએ આપણે આવીએ તો આપણે આ બધું કલ્પાયેલું જ છે, કાંઈ છે જ નહીં. આ ઊભું થાય અને પાછું ઉદ્લષ્ટ થાય, ઊભું થાય. આ બધું પ્રકૃતિના ધર્મ પ્રમાણે મારા હાજરીના કારણે પ્રકૃતિ બધા રૂપો બનાવે છે ને બધું વ્યૂ જાય છે. એમાં મારે કાંઈ લેવા દેવા નથી, કાંઈ લેવા દેવા નથી, છતાં બધું થાય છે. શરીરને સ્પર્શ કર્યા વિના ચિરકાળથી વિશ્વ આ ધારણ કરાયું છે. ચિરકાળથી એટલે અત્યારે દેશ અને કાળની સાથે પડ. હવે કોઈ 500 વર્ષ, 1000 વર્ષ, કરોડ વર્ષ, 5 કરોડ વર્ષની વાત નથી. 500 વર્ષ કે કરોડ વર્ષની વાત નથી. ચિરકાળ